સ્વાગત છે તમારા બધાનું ફરીવાર મારા એક વ્લોગમાં. આજે અમારે જવાનું છે ફરી એકવાર સુરત. અને જો આજે બહાર આવી ગયા છીએ બસ સ્ટેન્ડે, જ્યાં અમારું ગામનું બસ સ્ટેન્ડ છે. અને અમે ઘરની બહાર નીકળી ગયા છીએ. અત્યારે તો રાહ જોઈ રહ્યા છીએ, બસ આવે અમારી નહીં, એસટી બસ આવેલી નથી. અમારે જવાનું છે પાનેલી. તો હવે બસ આવે ને ચાલો તમને એ બતાવવું. હવે ત્યાંથી જઈએ ડાયરેક્ટ પાનેલી જ ભાઈ તમને આગળનું બધું જતો જાય. બસ આવી નથી એ પહેલાં આપણને 2-3 જણા આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે. જો એક આ સબસ્ક્રાઈબર છે, એક આ હે, એક ત્રીજો આવે. શું કરવાનું? આગે કાંઈ શું કરવાનું ભાવલા? બસમાં જવાનું અને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાની તો કહી દો. લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો. મનિયા કહી દે લાઈક કરતો ન કરતા. હા ભાઈ ના પાડે છે, તમને મજા આવે એમ કહેજો. લાઈક છે સબસ્ક્રાઈબ. તો બસ આવવા દો અમારી એસટી, પછી તમને બતાવું. તો ફાઇનલી ગેસ અત્યારે પાનેલી પહોંચી ગયા છીએ અમે. જોઈ શકો છો અમારી એસટી તો ન આવી અત્યારે, તો એ બીજા એક ભાઈની લિફ્ટ લઈને અમે આવી ગયા છીએ. બતાવું આ વાટી પાનેલી બસ સ્ટેન્ડ. આલી સાઈડથી અમારી બસ આવવાની છે. આપણા બસ આવેલા તમને બતાવું બસનો ઇન્ટિરિયર, બસ કેવી છે એ. બરાબર, બસ આવવા દે. બસ 5:30 થઈ ગયા છે. તો ફાઇનલી ગઈશ આપણી ગાડી આવી ચૂકી છે, જોઈ શકો છો તમે. હા, આપણી ગાડી છે. ચાલો જઈએ હવે ત્યાં. પાણી નીકળી અને ડાયરેક્ટ અહીંયા ચા પાણી પીવા ઊભી રાખી દીધી છે ગાત્રા હોટલે. ત્યાં ચા પાણી પીવાના હે, ચા પાણી પી લીધા. હવે વળી પાછા 2 સીટ માટે. હા, મેન ડ્રાઈવર છે એના મહેશભાઈ. જો ગાડીની સીટ માટે બેસી ગયા. અમારા પેસેન્જર ચડે છે. હરવે કરી ચાલુ. ત્યાંથી નીકળતા અત્યારે છે ને આપણે કોંડલ ચોકડીએ ફૂલ ટ્રાફિક જામ આવે છે. ફૂલ થી હોટલેથી નીકળી અને તરત અમે પછી રાજકોટ આવ્યા. રાજકોટ પછી પિકઅપ લીધું અને ગાડી ફરી પાછી રોડે ચડાવી દીધી છે. તમે જોઈ શકો છો, રોડે ચડાવી અને અમે અમારી હોટલે ભૂગવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો, તમને હોટલનો આપણે બતાવીએ. ચોલી આગળ મધુરમ જઈને ત્યાં જ હોટલ છે. 1 મિનિટ બતાવું તમને. તો ગાઈસ જો અમારી હોટલ છે. જો ગાડી બધી જઈને બરોડા 3 વાગ્યો. આપણી હોટલ હે, બરાબર. આપણી હોટલ દર્શન. અહીંયા અમારું જમવા બમવાનું ચાલુ થશે અને બતાવી. ફાઇનલી આપણી હોટલ આવી ગઈ. ચાલો તો જમી લઈએ. આપણી ગાડી છે ને આપણો કંડક્ટર કરે છે કાચ સાફ. આ બીજા ગાડીઓ પડી. દર્શન હોટલ હે. ચાલો જઈએ જમવા. મોકલું છે એક થી હોલ્ટ કરી અને તરત નીકળી ગયા છીએ આપણે. ફાઇનલી ગઈશ તો હવે વળી રોડે ચડવાની તૈયારીઓમાંથી તમે જોઈ શકો છો. ગાઈસ નથી રસ્તામાંથી નીકળી અમે સવારની હોટલે પહોંચી ગયા છીએ. ને અમારા સવારનો નાસ્તો આવી ગયો. ચા છે, અમારા મહેતાજી છે હિસાબ કરવા માંડ્યા. ને અમારા કંડક્ટર હિસાબ કરી લે એટલે પછી આપણે પાછા ભાગી તરત. ચાલો તો પછી ભાગી બતાવીએ. ગાઈસ જો અમારી આ સવારની હોટલ છે. સવારના વાગ્યા છે અટાણે તમે જોઈ શકો છો. 4:13 છે. આ અમારી હોટલ છે અટાણે. અહીંથી હવે અમારો પેસેન્જર ગયો હોય, પેસેન્જર જોવા આવી ગયા કે નહીં. અહીંથી નીકળી અને વળી પાછા થઈએ સુરત બાજુ રવાના. ને આ છે ભરૂચ ટોલ નાકો. તમે જોઈ શકો છો, આ છે ભરૂચ ટોલ નાકો. ખુલ્લું તો ખરી આવી જ નહીં. હવે અહીંથી અંકલેશ્વરથી સુરત જાજુ સેટું નથી. હવે અહીંથી 50 કિલોમીટર જેટલું સેટું. સુરત એ 50 કિલોમીટર જેટલું. સુરત જો દાદા હતા કાંઈક 50 એવું યુનિક આવે ને તો તમને બતાવું. બરાબર. આ ફોર વ્હીલર હું ક્યારનો ઓરન મારે જોઉં તમે પાછળ
હાલ ભાઈ કેટલીક વાર છે અમારી ગાડી છે ચાલો સુરત પે રહેવાના ફાઇનલી અમે લોકો સુરત પહોંચી ગયા છીએ આ ગાડી જો ટર્ન મારે જ છે સુરત કામરેજ તમે જોઈ શકો છો જે આગળ ગાડી બધી પડી સામે પણ ગાડી છે જે આગળ સુરત લખેલો બોર્ડ પણ આવી ગયો છે જે આગળ સ્માર્ટ સિટી સુરત વિકાસ સંસ્થા મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે ચાલો હવે જઈએ સુરત સિટીની અંદર